વધુ સમાચારની તો કચ્છમાં જીએચસીએલના કંપનીના કર્મચારીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બોટ પલટતા કર્મચારીઓ સંપર્ક વિહોણા બન્યા હતા। બીએસએફે ત્રણેય કર્મચારીઓનું રેસ્ક્યુ કરી બચાવી લીધા। વોટર લેવલના સર્વે માટે કર્મચારીઓ ગયા હતા। હરામી નાળાના ઈસ્ટ વિસ્તારમાં બોટ પલટી હતી। તો કચ્છની હરામી નાળાની આ ઘટના છે। ઈસ્ટ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં વોટર લેવલ સર્વે માટે ગયેલી ટીમની બોટ પલટી ગઈ હતી। ખાનગી કંપનીના 3 કર્મચારીઓ મોડી રાત્રે સંપર્ક વિહોણા બન્યા હતા। બીએસએફ, પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી છે। જીએચસીએલ કંપનીના 3 કર્મચારી જમીન સર્વે માટે ગયા હતા, જે દરમિયાન ખાનગી કંપનીના 3 કર્મચારીઓ ફસાઈ ગયેલા છે, જેમની શોધખોળ અત્યારે હાથ ધરવામાં આવી છે। બીએસએફે 3 કર્મચારીઓનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે। ड्रोन का उपयोग किया और ड्रोन की मदद से उनको वो लोकेट करने में सफल रहे। जब ड्रोन से उनकी कंडीशन देखी गई तो पता चला कि लो टाइड की वजह से एक तो वो जो ड्रेजिंग मशीन थी वो उल्टी थी और उस ड्रेजिंग मशीन के जो आखिरी जो स्ट्रेच थे उस पे वो लोग खड़े हुए, उन्होंने हाथ से वेव किया तो हम लोग ये संतुष्ट हो गए कि वो सेफ हैं। बीएसएफ ने बहादुरी का परिचय देते हुए और जैसे थोड़ा सा भी टाइड बढ़ा तो टाइड का पानी का उपयोग करते हुए वो धीरे धीरे उस एरिया में एंटर हुए और एंटर होने के पश्चात बीएसएफ के जवानों ने उन तीनों को रेस्क्यू